દક્ષિણ ગુજરાતના ગરીબ દર્દીઓ માટે આશાનું કેન્દ્ર નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ વિભાગના ચોથા વર્ગના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવાની સાથે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ હતી. નવી સિવિલ હોસ્પિટલના નર્સિંગ વિભાગના ચોથા વર્ગના વિદ્યાર્થીઓને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કિશોરસિંહ ચાવડાના હસ્તે ડિગ્રી અપાઈ છે. જેમાં 58 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. સાથે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓએ કઈ રીતે દર્દીઓ સાથે વર્તવું અને કઈ ફરજોનું ધ્યાન રાખવું તે બાબતે માર્ગદર્શન પણ અપાયું હતું. होम गवर्नमेंट कॉलेज ऑफ नर्सिंग के आज के 11वें नर्सिंग स्टूडेंट्स के पदवीदान समारोह में आज प्रिंसिपल डॉक्टर इंद्रावती राव, श्री इकबाल कड़ीवाला जी, एजुकेटिव काउंसिल मेंबर डॉक्टर पारुल वड़कामा जी और सभी के सहयोग से और डॉक्टर महेंद्र सिंह चौहान के सानिध्य में ये 11वां नर्सिंग पदवीदान समारोह का आयोजन किया है। सभी लड़कों और लड़कियों को मैं अपनी वीर नर्मद दक्षिण गुजरात की ओर से सबको शुभकामनाएं देता हूं और आज आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब का सपना विकसित भारत फिट इंडिया का, इसमें सब सहयोग करें, ऐसे सभी का शुभकामनाएं। वंदे मातरम, भारत माता की जय। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ વિભાગમાં ચોથા વર્ગના વિદ્યાર્થીઓને ડિગ્રી આપવાની સાથે ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવાઈ છે.